એને હું અહીંયા જોઈ લો પારી બાંધે છે ઘર અંદર પાણી ન જાય એટલે જોઈ લો આ પાણી છે આમ પાછું જોઈ લો પાણી પાણી જોઈ લો વિડિયો ઉતારીને આપણે મોકલજે આ જોઈ લો કેટલું પાણી ભરી ગયું છે તો જોઈ લો મિત્રો આ પાણી છે અહીં રસ્તો જાય છે જોઈ લો આ પાણી જોઈ લો કેટલું પાણી થઈ ગયું છે જોઈ લો હેલો મિત્રો કેમ છો તમે બધા ફૂલી મજામાં સ્વાગત છે મારા એક નવા બ્લોગની અંદર તો 30 ડેઝ ચેલેન્જનું છે આ 15મો દિવસ અને આપણે જોઈ લો 12 વાગી ગયા ને આપણે ઘરે અને જોઈ લો કમાડ બંધ છે આપણે ખોલી નથી કે પાણી બંધ અને વાડી આપણે જઈશું વાડી કંઈ કામ નથી એટલે આપણે ઘરેથી અને હવે મળ્યું તમને સીધો ઘરે એટલે બપોરે તો મિત્રો જોઈ લો વરસાદ ફૂલ બાગા ચીકી બોલાવી અને જોઈ લો આપણે ફળિયામાં પાણી પણ ભરી ગયું છે જોઈ લો આપણે પાણી ભરી ગયું ફળિયામાં અને જોઈ લો ટીપણા કેરબાની બધું જોઈ લો પાણી ભરવાનું એટલે પડી ગયા છે તો તમે હવે જોવો કેવી રીતે પડી ગયું એ બધું તમે એન્જોય કરો તો મિત્રો આપણે અત્યારે બહાર અને જોઈ લો મોસમ બહુ ભયંકર થઈ ગયું છે જોઈ લો પાણી જાય છે એમાં આપણે ગામડામાં ઓકરો કહીએ એટલે કે નદી કે નદી કહેતા છું પણ આમાં ઓકરો કઈ ફૂલ છલકી જઈએ એટલે ઓવરફ્લો તમે કે થાય છે થઈ જઈએ અને જોઈ લો મોસમ બહુ ખરાબ થઈ ગયું છે જોઈ લો ફરતી કરી જોઈ લો પાણી જોઈ લો પાણી ઉકળાનું પાણી આવે છે નદીને જોઈ લો પૂરો ભરી ગયું છે તો હવે તમને ધાબામાંથી જઈને તમને દેખાડું તો જોઈ લો મિત્રો આ પાણી છે અહીં રસ્તો જાય છે જોઈ લો આ પાણી જોઈ લો કેટલું પાણી થઈ ગયું છે જોઈ લો જોઈ લો નદી ભરી જઈ છે જોઈ લો ચલો સામે ઓલું ઘર અંદર પાણી કરી ગયું છે ચલો બધા ધાબામાંથી ગયા જોઈ લો એને હું અહીંયા જોઈ લો પારી બાંધે છે ઘર અંદર પાણી ન જાય એટલે જોઈ લો આ પાણી છે આમ પાછું જોઈ લો પાણી જોઈ લો ઘર અંદર સામે તમને દેખાતા જ પારી બાંધે છે ઘર અંદર પાણી કરી ગયો એટલે આમ જોઈ લો પાણી કેટલું ભરી ગયું છે આ ગામમાં સામે રામાપીરનું શંકર ભગવાનનું મંદિર છે હા જોઈ લો ચલો આ ભયંકર પાછું મોસમ થઈ ગયું અંકેર થઈ ગયું છે વિડિયો ઉતારીને આપણે મોકલજે આ જોઈ લો કેટલું પાણી ભરી ગયું છે જોઈ લો આ બધું પાણી પડા અંદર પાણી કરી ગયા છે હવે તમને મળો ઘરે તો મિત્રો આજના બ્લોગમાં આટલું જો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો મારા નવા બ્લોગની અંદર તાલે કે બધા મિત્રોને બાય બાય હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય